મિત્રો, આજે હું લઈને આવ્યો છું એક નવી કહાની। આ મારી પાડોશી માસીની ખૂબ જ રસભરી કહાની છે। પૂરી કહાની સાંભળવા માટે હમણાં જ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો અને બેલના આઇકનને ઓલ પર સિલેક્ટ કરી દયો। હું અને પાપા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે માં બોલી, હરેશ, તું આજે અંકિતા માસીને ઘરે રોકાઈ જજે, તારા મોસા બહાર ગયેલ છે। અંકિતા મોસી ઘરે એકલી છે, એમને એકલા બીક લાગે છે, તો તું રાતના એમના ઘરે રોકાઈ જજે। અંકિતા માસી મારી સગી માસી નહોતી, તે મારી માની સહેલી હતી। મેં જવાની ના પડી દીધી તો પપ્પા બોલ્યા, બેટા, પ્રોબ્લેમ શું છે? બસ થોડા દિવસોની તો વાત છે અને ખાલી ઊંઘવાનું જતો છે। પછી મેં હા પાડ્યા પછી નાસ્તો કરીને મારા રૂમમાં આવી ગયો। અંકિતા માસીની ઉંમર 40 વર્ષ હતી અને તે ખૂબ જ સુંદર હતી। તેમને જોઈને કોઈ પણ દીવાનો થઈ જાય। હું સાંજના અંકિતા માસીના ઘરે જવા નીકળ્યો અને થોડા ટાઈમમાં ત્યાં પહોંચી ગયો। અંકિતા માસીએ દરવાજો ખોલ્યો। અંકિતાએ ખૂબ જ સુંદર સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગતી હતી। તેણીએ મને ઘરની અંદર બોલાવ્યો। હું અંદર ગયો અને સોફા ઉપર બેસી ગયો। માસીએ ભોજન માટે કહ્યું તો મેં ના પાડી દીધી। વધારે જીદ કરી તો મેં કોફી માટે કહ્યું। માસી બોલી, બસ હમણાં લઈને આવું છું, એમ કહીને તેણીએ મને ટીવી રિમોટ હાથમાં આપી કોફી બનાવવા ગઈ। 10 મિનિટ પછી તે કોફી લઈને આવી અને કોફી આપતા કહ્યું, તું ટીવી જો, હું બેડ તૈયાર કરી દઉં છું। મેં કહ્યું સારું અને હું કોફી પીવા લાગ્યો। 15 મિનિટ પછી માસી બોલી, તારો બેડ તૈયાર છે, ઊંઘવું હોય તો સૂઈ જા। મેં કહ્યું હું ટીવી જોઉં છું, પછી સૂઈ જઈશ। હું ટીવી દેખવા લાગ્યો। માસી કિચન સાફ કરવા જતી રહી। ટીવી જોતા જોતા મને ઊંઘ આવવા લાગી તો મેં અંકિતા માસીને કહ્યું હું ઊંઘવા જાઉં છું અને હું જઈને બેડ ઉપર સૂઈ ગયો। ત્યારે માંનો ફોન આવી ગયો તો મેં કહ્યું મને ઊંઘ આવે છે, કાલ વાત કરું। અને ઊંઘ નહોતી આવતી તો હું ફોનમાં કહાની વાંચવા લાગ્યો। થોડા સમય પછી માસી રૂમમાં આવીને બોલી, હરેશ સૂઈ ગયો છું? હું જાગતો હતો છતાં ના બોલ્યો અને માસી જતી રહી। આગળના દિવસે હું જ્યારે નાસ્તો કરવા માસી સાથે બેઠો તો માસી ખૂબ જ ઉદાસ લાગી રહી હતી। મેં કહ્યું, શું વાત છે માસી? ત્યારે માસી બોલી કે મને ખૂબ જ વધારે તાવ આવ્યો છે અને ગભરાહટ થઈ રહી છે। હું તેમને અડ્યો તો અમને ખૂબ જ આકરો તાવ હતો। હું તેમને ડોક્ટર પાસે લઈ ગયો। ડોક્ટરની દવા પછી અંકિતા માસી એક જ કલાકમાં ઠીક થઈ। તે બોલી, હરેશ, આજે તું ના હોત તો હું તાવના કારણે પરેશાન થઈ જાત। છી, અમે ઘરે આવી ગયા। મિત્રો, આપને પણ કોઈની હંમેશા મદદ કરવી જોઈએ, કારણ કે સેવા કરશો તો કરવા મળશે। આગલી રાતે હું અંકિતા માસીના ઘરે ગયો તો તેઓ સ્નાન કરી રહ્યા હતા। જઈને ચૂપચાપ બેસી ગયો। અંકિતા માસીને મારા આવવાની ખબર નહીં એટલે તેઓ ખાલી બ્લાઉઝ પહેરીને બહાર આવી ગયા। નાહ્યા પછીની સુંદરતા માણવા લાયક હતી। અંકિતા માસીને જોઈને હું શરમાઈ ગયો અને તે પણ હરે કહીને ફટાફટ ત્યાંથી નીકળી ગઈ। કહાનીની શરૂઆત હવે થઈ હતી। મને લાગી રહ્યું હતું કે અંકિતા માસી મને ધીરે ધીરે પ્રેમ કરી રહ્યા છે। હું ટીવી જોવા બેઠો ત્યારે તે બોલી કે આજે મારી પસંદનું મૂવી લાવીશ અને તરત તેણીએ કબીરસિંહ મૂવી લગાવ્યું। માસી ધીરે ધીરે મારી નજીક આવી રહી હતી। પછી જ્યારે હું સૂવા ગયો અને તે પણ મારી સાથે આવી અને બોલી, હરેશ, બેડ મોટો છે, ચાલ આપણે એક જ બેડ પર સૂઈ જઈએ। તે શબ્દો ઉપર વજન મૂકી રહી હતી અને મને પણ જાણે ગમતું હતું। અંતમાં બંનેના વિચારો મળ્યા અને રાતના 10 વાગે એ સુખદ ઘડી આવી ગઈ। મેં અને મારી મમ્મીની બહેનપણી એવી મારી માસીએ ખૂબ જ આનંદ માણ્યો।